નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। ભચાઉમાં સોનીની દુકાનમાં કામ કરતી મહિલાએ 2,80,000ના દાગીનાની ચોરી કરી। પોલીસે મહિલા અને મદદગારને ઝડપી લીધી। ભચાઉમાં મહારાણા પ્રતાપ ગેટ પાસે આવેલી સોનીની દુકાનમાં કામ કરનાર મહિલાએ વેપારીની નજર ચૂકવી દુકાનમાંથી રૂપિયા 2,80,000ના દાગીનાની ચોરી કરી હતી। આ પ્રકરણમાં પોલીસે ફરિયાદ નોંધી આ મહિલા તથા તેની મદદગારી કરનાર શખ્સને ઝડપી લેવામાં આવ્યો હતો। ભચાઉના ભવાનીપુરમાં રહેનાર ફરિયાદી વેપારી જિગ્નેશ લખમસિંહ સોની ગામના મહારાણા પ્રતાપ ગેટ પાસે આસ્થા જ્વેલર્સ નામની દુકાન ચલાવે છે। તેમની પાસે 11 માણસો કામ કરે છે। ગઈકાલે સવારે તેમણે દુકાન ખોલી હતી ત્યારે અન્ય સ્ટાફ આવી ગયો હતો, પરંતુ શિકરા ગામમાં રહેનાર મહિલા ન આવતા ફરિયાદીએ તેને ફોન કર્યો હતો। આ મહિલાએ પોતાના ઘરે મહેમાન આવવાના હોવાથી પોતે નહીં આવે તેમ જણાવ્યું હતું। દુકાનમાં દર અઠવાડિયે સ્ટોકની ગણતરી કરાતી હોય છે। ગણતરી કરાતા ચાંદીના સાંકડાની જોડી નંગ 2 તથા સોનાની એક વીંટી ઓછી જણાઈ હતી। ફરિયાદીએ સીસીટીવી કેમેરા તપાસ કરતા દુકાનમાં કામ કરનાર મહિલા તારીખ 12/5ના બપોરે 3ના અરસામાં દાગીનામાંથી સાંકડા કાઢી પોતાના ખિસ્સામાં મૂકી દીધા હોવાનું જણાયું હતું। તેને ફોન કરતા પોતે બહાર હોવાનું કહ્યું હતું, એટલે ફરિયાદી તેના ઘરે જતા તેના માતાએ દુકાને નોકરી ઉપર જવાનું કહીને રોજની જેમ ગઈ હોવાનું જણાવ્યું હતું। આ મહિલા કર્મચારીએ દુકાનમાંથી રૂપિયા 2,80,000ના દાગીના સેરવી લીધા હોવાનું બહાર આવતા ગુનો દર્જ કરાયો હતો, જે અંગે પોલીસે તપાસ હાથ ધરી આ મહિલાને પકડી પાડી હતી। તેની પૂછપરછ કરાતા તેનો મિત્ર અયુબ સિદ્દીક કુંભાર તેને આ દાગીના વેચી આપવામાં મદદ કરતો હોવાનું બહાર આવતા પોલીસે તેને પણ પકડી પાડ્યો હતો। આ દાગીના ક્યાં વેચાયા હતા કે અન્ય કોઈને અપાયા હતા તે હજુ બહાર આવ્યું નથી। પોલીસે આ પ્રકરણમાં તમામ મુદ્દામાલ જપ્ત કર્યો છે। દર્શક મિત્રો, આજે તારીખ 16 મે 2026 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।